ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે સંકેતો આપી રહ્યા છે વૈશ્વિક બજાર? જી ગુડ મોર્નિંગ. અને આજના સંકેતો પર આપણે થોડાક નરમ જ મળતા દેખાઈ રહ્યા છે. જો સૌથી પહેલાં ગઈકાલના અમેરિકાના બજારોની વાત કરીએ તો ત્યાં આગળ ટ્રેઝરી એક્શન છતાં પણ આપણને એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો હતો. ડાઉ લગભગ 700 પોઈન્ટ જેટલો ગઈકાલે માતબાર આપણને તૂટતો જોવા મળ્યો. ઓલમોસ્ટ 1.25% ઘટાડો હતો. નાસ્ડેક 1% જેટલો ઘટ્યો છે. S&P 500માં જો 0.5% આજુબાજુનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે ગઈકાલે બોન્ડ સ્થિર કરવાનો પ્રયાસ થયો, તે છતાં પણ અહીંયાથી આપણને દબાણ આવતું જોવા મળ્યું. ને બીજી તરફ વોલમાર્ટના પરિણામો આવ્યા કે જેને લઈને આપણને એક ઘટાડો ખાસ કરીને વધતો દેખાયો. હવે જુઓ, વોલમાર્ટની અંદર જે આપણને પરિણામો આવતા દેખાયા છે એની થોડી ગ્લિમ્સ લઈ લઈએ તો અમેરિકાની અંદર કમ્પેરેબલ સેલ્સ છે લગભગ 2.6% જેટલું વધ્યું છે. આ 3.5% જેટલું રહેવાનું અનુમાન હતું, જેની સામે 2.6% પર રહ્યું છે. ને એટલા માટે થઈને આપણને અહીંયાથી થોડુંક ઘટાડો આવતો જોવા મળ્યો. આ ઉપરાંત ફાર્મસી કારોબારની અંદર દબાણ આવતું જોવા મળ્યું છે. અને આને લઈને જે ફાર્મસી કારોબારની અંદર દબાણ આવ્યું એની ઓવરઓલ Q2ના સેલ્સ પર અસર આવતી જોવા મળી અને એને લઈને સેલ્સ ગ્રોથ ત્યાં આગળ થોડોક નબળો દેખાયો છે. જો કે સેલ્સ આઉટલુક તેમણે વધાર્યું છે. પહેલાં લગભગ 3.5% થી 4%નું હતું, તે વધારીને 4 થી 5%નું કર્યું છે. એટલે એની અંદર તો એક વધારો છે, પરંતુ તે છતાં ગઈકાલે આ સ્ટોકની અંદર લગભગ 9%નો ઘટાડો આવતો જોવા મળ્યો હતો. અને 2022 બાદ સૌથી મોટો ઘટાડો આપણને વોલમાર્ટની અંદર આવતો દેખાયો છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. બીજી તરફ સ્કોટ બેસન્ટનો ગઈકાલે CNBC દ્વારા ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો અને એમણે ઘણા બધા મહત્ત્વની વાતો એની અંદર કરી છે. ખાસ કરીને ડેટ બાયબેક પ્રોગ્રામ માટે તેમણે કહ્યું છે કે $4 બિલિયન પણ કદાચ વધારે મોટો થઈ શકે છે. અત્યારે જે પ્રકારની બોન્ડની પરિસ્થિતિ છે એને લઈને કદાચ વિશ્વાસ ટકી રહે એના માટે અમેરિકાની સરકાર આ પગલું ઉપાડી રહી છે. અને જે $4 બિલિયન પ્રોગ્રામની અપર લિમિટ છે એવું પહેલાં કહ્યું હતું, પરંતુ એમણે એવું કહ્યું છે કે આ લિમિટ પણ કદાચ અમે ક્રોસ કરી જઈએ. બીજી તરફ એમણે એવું પણ કહ્યું કે બજારનો ફોકસ ફંડામેન્ટલ પર હોવો જોઈએ, હેડલાઇનના આધારે ટ્રેડિંગ ન થાય. 30 વર્ષના બોન્ડની અંદર લિક્વિડિટી ઓછી હોય છે, એટલે ત્યાં આગળ વધારે અસર આવતી જોવા મળે છે. જોકે એમણે એવું પણ કહ્યું છે કે ટ્રમ્પના કાર્યકાળમાં જે ફિસ્કલ ડેફિસિટ છે ટોચ પર રહેતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. જોકે આ બધાની વચ્ચે તેમણે ઈરાનને લઈને પણ ઘણા મહત્ત્વના નિવેદનો આપ્યા, જેની અંદર એમણે ખાસ કરીને કહ્યું છે કે સોમવારે ઈરાન પર અમેરિકા બહુ જ કડક આર્થિક પ્રતિબંધો લાદવા જઈ રહ્યું છે અને એના પર એક બહુ મોટી જાહેરાત તેઓ કરશે અને આનાથી મોટી વધારે સૈન્ય કાર્યવાહીની જરૂર નહીં રહે એવું સ્કોટ બેસન દ્વારા અહીંયાથી ખાસ કરીને ઈરાનના મુદ્દે કહેવામાં આવ્યું છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને ધ્યાન રાખવાનું. બીજી તરફ તમે ખાસ ધ્યાન રાખજો, ઈરાનના વિદેશ મંત્રાલયનો પણ અહીંયા આપણને જવાબ આવતો જોવા મળ્યો. આજે સ્કોટ બેસનનું નિવેદન આવ્યું કડક આર્થિક પ્રતિબંધોને લઈને, એના પર ખાસ કરીને ઈરાનનું પ્રતિક્રિયા આવીને એમણે કહ્યું છે કે યુએસના આર્થિક પ્રતિબંધો એ આર્થિક આતંકવાદ છે. આ પ્રતિબંધોથી યુએસના જે અત્યાર સુધીના વોર ક્રાઇમ્સ થયા છે એની અંદર સંખ્યા વધશે. પ્રતિબંધોની ઈરાનના સંકલ્પ પર કોઈ અસર નહીં પડે, એમણે એવી વાત કરી છે. અને યુએસ સરકાર આ નીતિના પરિણામ માટે જવાબદાર હશે એ પ્રકારની સ્પષ્ટ વાત અહીંયાથી ઈરાને કરી છે. જોઈએ કયા પ્રકારના આર્થિક પ્રતિબંધો આવે છે, કારણ કે આજ અઠવાડિયે ટ્રમ્પ દ્વારા પણ આ જ પ્રકારની એક જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ ડોલરની અંદર વધુ ઘટાડો આવે એવી શક્યતા ખાસ કરીને સિટી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સિટીએ જે ડોલરની ઉપર પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે તેમાં તેઓ ખાસ કરીને બેરિશ મત અપનાવ્યો છે. એમનું કહેવું છે કે બજારમાં ફેડનું વલણ જે છે એ નરમ રહે એવી અપેક્ષા છે. મિડ ટર્મ ચૂંટણી અને વધુ ટ્રેઝરી બાયબેક પર ખાસ કરીને અહીંયાથી નજર રાખવાની છે. એમણે એવું પણ કહ્યું છે કે 3 મહિનાનું જે USD અનુમાન પહેલાં 102.12નું હતું તે તેમણે હવે ઘટાડી દીધું છે અને ઘટાડીને 98.34 પર કર્યું છે. એટલે એમનું એવું માનવું છે કે ડોલર ઇન્ડેક્સની અંદર અહીંયાથી વધારે ઘટાડો આવતો જોવા મળી શકે છે. તો કે ભારતની અને ડોલરની દ્રષ્ટિએ આપણા માટે પોઝિટિવ સમાચાર હોઈ શકે છે થોડુંક ડોલર ઇન્ડેક્સનું નબળું થવું, પરંતુ ઓવરઓલ કઈ રીતે ત્યાં પણ આપણને કામકાજ થતું જોવા મળે છે એના પર એક ખાસ ફોકસ આપણે રાખવાનું રહેશે. એ બધાની વચ્ચે આજે આવો તમે ખાસ કરીને એશિયાના બજારો પર કે જ્યાં આગળ આજના દિવસે કામકાજ આપણને ત્યાં પણ થોડું ઘણું કોઈ બહુ વધારે મોટી તેજીના સંકેતો ત્યાંથી નથી મળી રહ્યા. જુઓ, ખાસ કરીને તમને નિક્કેઈ થોડો ઘટાડા તરફી છે. કોરિયા અને તાઇવાનના બજારો આપણને પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ, શાંઘાઈ તેજી છે, પરંતુ એવી કોઈ બહુ મોટી તેજી સાથેના સંકેતો અત્યારે નથી. હવે ગઈકાલે આપણા માટે એટલા માટે મહત્ત્વનો દિવસ હતો કે આપણે સતત જે 3 ઓક્ટોબરથી આપણે ઘટાડા તરફી કારોબાર બજારની અંદર જોયો તો ત્યાંથી થોડુંક રિવર્સલ આપણને ગઈકાલે આવતું દેખાયું છે અને રિવર્સલને મતે એક ઘટાડો અટકે એવી અપેક્ષા છે. એટલા માટે જો 24,293 પર ગઈકાલે ફ્યુચર્સ બંધ થયા હતા, 24,317ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે આજે ગઈકાલે આપણને ઘટાડો અટકતો દેખાયો છે. એટલે થોડુંક બજારની અંદર સ્થિરતા આવે આજના દિવસે એવા પૂરેપૂરા સંકેતો ચારની અત્યારે તો મળી રહ્યા છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.